સવારના વાગી ગયા છે 8:30 અને આજે અમારો કચ્છ ટૂરનો બીજો દિવસ છે. બધા રેડી થઈ ગયા છે, ગાડી સાફ થાય છે ને હવે થેલા બેલા અંદર મૂકશું. અમે આવી ગયા છીએ જૂના સ્વામિનારાયણના મંદિરે અને દર્શન કરાવી દઉં. બહુ જ સરસ મંદિર છે. તો અમે આવી ગયા છીએ મેકરણ દાદાના મંદિરે. મંદિર હજી આગળ છે થોડુંક, અને અહીંયા પ્રગટ પાણી છે. એનો ઇતિહાસ છે. એક જગ્યા સરસ છે, એકદમ શાંત, એકદમ આમ જંગલની વચ્ચે. મારા સ્મિત સિવાય કોઈ નથી. હેલો સ્મિત, મામીએ તને સ્ટોરી કીધી, તને યાદ રહી? બોલજી જરાક સ્ટોરી. યાદ નહીં રહ્યો. થોડું હા, થોડું બોલ. જો ઓલા મેકરણ દાદા હતા ને, આપણે જોયા હતા હમણાં. ઈ હે ને બધાને પાણી પાતા. ઈ પછી પાણી પાતા એક જણો હે ને તહેરો આમ મરતો હતો. તો હે ને આમ પાણી પ્રગટ થયું. એને કીધું કે અહીંયા પાણી આવે એમ. પાણી અચાનક થી પ્રગટ થયું. અમે આવી ગયા છીએ મેકરણ દાદાના મંદિરે. કાંઈ વાંધો નહીં, એવું તો લખ્યું હોય, એમાં કાંઈ વાંધો નહીં. અત્યારે કોઈ છે નહીં અહીંયા. જ્યાં જ અહીંયા વાતાવરણ અંદર જાય એટલે ઠંડુ ઠંડુ લાગે. નવગુણ તો દાદા મેકરની વાણી છે કે આ જગતમાં, આ સંસારમાં મારા નાથનું નામ શાશ્વત છે અને રાજાથી રંગ બધાના શરીર નાશવંત છે. એવી કચ્છી ઉર્મિલ એમની સંતવાણીને આ તકે અમારી ભાણેજ પાસે હું નોંધ કરાવું છું. અને એમાં કાંઈ ભૂલ થાય ક્ષમા કરજો. આ તો વાયરલ કરશો તો વિદ્વાનો આને સેન્સર કરશે, સાંભળશે તો અમે મામો ભાણેજ મરી રહેવું કે ખોટું બોલાશે. તો જીવો તો ઝેરમાં થયો, આવી જિંદગીને ઝેર જેવી ના જીવો. અને થયો મીઠા શક્કર જેડા છે ને તમારું જીવતર બધાને મીઠું સાકર જેવું લાગવું જોઈએ, નહીંતર મરી ભેંધા માળવા અને રોંધા ભલેજા બેન. એટલે દાદા મેકણે કીધું કે જીવો તો ઝેરમાં થયો મીઠા શક્કર જેડા છે, મરી ભેંધા માળવા અને રોંધા ભલેજા બેન. હાઉ ટુ લીવ સજેશન ઓફ મેકન દાદા બાય હિઝ પોએટ્રી. હાઉ ટુ લીવ સજેશન ઓફ મેકન દાદા બાય હિઝ પોએટ્રી. એન્ડ લાઈફ નોટ ટુ બી સ્વીટી એટ લાઈક સુગર, અધરવાઇઝ મેન એન્ડ વિમેન વિલ બી ડેડ, બટ ઇઝ વર્ડ્સ વિલ બી લાઈવ ઇન વર્લ્ડ. આ તકે હું એક ગીત રજૂ કરું છું. દાદા મેકરના જીવતર ઉપર ઝવેરચંદ મેઘાણી, દુલેરાય કારણી, ભીમસી કાકુભાઈ બારો, નટવરલાલ પૂજ, હરેશ ધોળકિયા, રાજન પટની, ગૌતમ શર્મા, જેબી જોશી, વિજય જોશી એન્ડ આઈ એમ બેન ગોંડલી. આટલા પુસ્તકોનું પ્રકાશન થયું. અને મહિલા કોલેજના પ્રોફેસર માનની વિઠ્ઠલભાઈ ઠુમરે 2003માં સંત કવિ મેકણ જીવન અને કવન નામનું એક થીસીસ કર્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. એમને સંસ્થાએ ડોક્ટરેટની ડિગ્રી આપી અને એમણે આ એક ગીત હું આપની સમક્ષ રજૂ કરું છું ને, એને પરિશિષ્ટ વિભાગમાં સોંગ નંબર 1 ઉપર મને મૂક્યો છે, રૂકડિયા બુકડિયાને. તો એ ગીતથી આપણે બધા થોડોક પરિચય કરીએ અને પછી આપણે જુદા પડીએ. આવજો, પધારજો અને તમે મને સાંભળો. હું તમારો પૂર્વ આભાર માનું છું. દ્રંગ કે રગામે આ મેકણ ના મુકામે અને સંતો જુમે છે અહીંયા જીનામે. જીનામનો અર્થ છે ઓમ નમઃ શિવાય, અથવા જી એટલે જીવ, જીવ એટલે શિવ. શિવ જો નાલો હોય બાણે જીનામ જપો એની મેં આંજી મુંજી ઓર મળે મારુજી કાયા જો કલ્યાણ આય. આ એમની વાણી છે ને. હકડો હલ્યો બ્યો હલંદો ત્યો ભરી બેઠો બાળ, એ ભેકો છે તો માળું આ પાપણ મુનિજી લાલ.
જા વિજા જીરાણ में त कोरो गड़ो मसान जडे तडे जीतवा ही पण तिंदी पाण पैया रोंदा पटते डाडी दंत ने कपाल इन कारण मुझो नाथ मेकल जे हाणेता सीताराम संभाळ अजूनी अज गुजरी सुभान थींदो बियो अने धणीजा काम धणी करीन तो आय खुलासा कजो अने अजूनी अज गुजरी सुभान थींदो बियो ही कमी कमी ने हाणे केतरो कमंदो पा राय में माप पियो आ बात गुजराती में ए कायाना कूड़ा रे भरोसा आ देवना जूठा छे दिलासा मारी मीना रे बोले आवा गढ़ ने कांग रे आवा मीना ने मेकरण आत्मा परमात्मा एक नी बात गुजराती संग में मीना ने मेकरण दोनों एक छे एने तमे जुदा रे न जानो एने तमे जुदा रे न जानो आवी मारी मीना रे बोले आ गढ़ ने तो द्रंग के रधा में मेकण ना मुकामे अने संतो जुमे छे अहिया जीना में कविता में नाना भाई ने लई ली आ पीर रे पतंग सा ए जो अवतारी अने गरुवल सदा दानी जोड़ी अलगारी वो गरुवल सदा था ગરવો કુવાડીઓ આ ધંગ ગામનો એની સરાહના આપણે કરીએ છીએ ભાવ વંદના દાદા મેકણી જેને 4 બળદથી ખેતી કરી એ આયરના દીકરાને આપણે આ લાઈનમાં યાદ કરીએ છીએ એના ભાઈને યાદ કરીએ પીરને પતંગ સા એ જો અવતારી અને આ ગરુવલ સડાડાની જોડી અલગારી એવી જોડી અલગારી એ નમણું કરે એને નર અને નારી અને માડવા જુમે છે અહીંયા સલામે આ હીરોના ઓલિયા આ ડાંગર નિર્ભાઈ અને ફેરવે છે કાવડ ઓલા ગામે લોડાઈ લોકોને ખવડાવવા પીવડાવવા ટુકડોની હારી ટુકડોની પ્રવૃત્તિ કરી માતાજી આ હીરોના ઓલિયા આ ડાંગર નિર્ભાઈ અને ફેરવે છે કાવડ ઓલા ગામે લોડાઈ એવા ગામે લોડાઈ એ તોડીને સગાઈ માએ ફકીરી લગાઈ અને મઢવાડી માએ રૂવાડે હવે સ્ટોરી ઓફ ડોંકી એન્ડ ડોગ આ લાલિયા ને મોતિયાની તમે જોડી જુઓ મોટી અને આવી રણતીરી વાટે આપે રામ રોટી લીરબાઈ ડાંગર રાત્રી જુવારના ઢેબરા બનાવે વજન મારા અભ્યાસ પ્રમાણે 60-70 કિલો આ પાણીના ગોરા 3 લોડેડ કરે લાલુરામ ડોંકી ઉપર લાલિયો મુંજો લકડમંતો ને મોતિયો મુંજો ભા કઈક મુછારા ગોરી વિંદા આ મુંજે લાલીજી બુચમતા આ ઇન્ડિયામાં એકમાત્ર મંદિર હોય એમાં ખાસ કરીને હું 18 આલમની વાત કરું 18 આલમનો ઓલ્યો છે પણ આ વિસ્તાર બહુમતી આપણા જય મુરલીધર છે એટલે અમારી કોઈ પણ દીકરી બચ્ચે મેં ભગવાન અને માએ માં બીજા વગડાના વા કેમાં જાય શિવજીભાઈના છોકરાનું ચિલ્ડ્રન હોસ્પિટલ છે એમાં જાય શિવજીભાઈ એમએલએની વાત કરું એના દીકરા સારામાં સારા બાળકોના બેચાલી છે પણ ગમે એ દવાખાને જાય ગમે એ કોમ હોય માએ માં બીજા વગડાના વા ગધેડા કૂતરાનો આતા એક ખાલી હવા હેર ગોળ માને ને એટલે આ તો તાવના ભેસ્યા લે છે ગધેડો કૂતરો એટલે એ 2 દી પછી એના દીકરાને તાવ ન હોય કોઈ પણ પ્રકારની બાળ બીમારીનું નિર્મૂલન ગધેડો કૂતરો કરે આમાં અતિશક્તિ કરતો હોય તો એનો દોષ મારી માથે છે આ લાલિયા ને મોતિયાની તમે જોડી જુઓ મોટી અને આવી રણતીરી વાટે આપે રામ રોટી ઈ આપે રામ રોટી આવી જોઈને સમાધિ આંખો સૌની રોતી અને નામ ના પેલાની એની મકાને દ્રંગરૂડ ધામે સંત મેકણ ના મુકામે નો કોમનમેન્ટ અહીં સાધુડા જુમે છે જીના મેં છેલ્લી લાઈનમાં બાવાજીને ભાવવંદના આપની સમૂહ પ્રાર્થના કદાચ ગ્રાન્ટેડ થઈ જશે નો ડાઉટ નો ડિબેટ નો કોમેન્ટ જીવતા સમાધિ આ દાદા મેકરાની અને ઘટના ઘટિયા કચ્છ રૂડા રણની આવા કચ્છ કેરા રણની એ કીર્તિ ગવાની એના આવા રૂડા રે કર્મની એને આ વલ્લભ વખાણે પ્રસંગે કિરણ દાદાના મંદિરેથી 10 કિલોમીટર દૂર ડુંગર ઉપર એક મંદિર છે
મંદિર માતાજીનું છે ક્યાં માતાજીનું છે એ અમને ખબર નથી, પણ અહીંયા જાય છે બરાબર. જાનું બન્યા રહે તો છેલ્લે લગી. કાળા ડુંગરમાં એમ કે ને કચ્છના કાળા ડુંગરમાં કચ્છના કાળા જ્યાં કોઈ નથી રસ્તા ઉપર અમારા સિવાય. કચ્છમાં તો કોઈ છે જ નહીં રસ્તામાં. કચ્છમાં ને ભુજમાં ભુજમાં ભુજ નીકળે ત્યાં કોઈ રસ્તામાં સામું જ નતું જોડતું. રસ્તા પાછા સીધે સીધા. આ ઠટારો નીકળો. અમે આવી ગયા છીએ વાઘેશ્વરી માતાના મંદિરે. અમને મંદિર માતાજીનું છે એટલી ખબર હતી, પણ ક્યાં માતાજી છે એ નથી ખબર. વાઘેશ્વરી માતાનું મંદિર છે અને બહુ જ સરસ મંદિર છે. તો અમે માતાજીના દર્શન કરી લીધા છે અને અંદર વિડીયો લેવાની મનાઈ હતી, તો ફોટો લીધેલો છે, તો તમને દર્શન કરાવી દેશું ફોટાના. બહુ જ સરસ મંદિર છે અને મેકરણ દાદાથી થોડુંક જ 11-12 કિલોમીટરની દૂરી પર છે અને શક્તિપીઠ જેવું મંદિર છે. બહુ જ સરસ મંદિર છે. તો કોઈ કચ્છ આવતા હોય, ભુજ આવતા હોય અને મેકરણ દાદાના મંદિરે દર્શન કરવા આવતા હોય તો આ મંદિરની વિઝિટ જરૂર લેવી. બહુ જ સરસ મંદિર છે. અને હવે અમે પ્રસાદી લઈને નીકળશું સ્મૃતિવન ભુજ. તો અમે મંદિરે પ્રસાદી લઈ લીધી છે અને તમને બતાવી દઉં. પ્રસાદી બહુ જ સરસ હતી, વ્યવસ્થા સરસ હતી. તમને મંદિરે દર્શન કરી લીધા છે, પ્રસાદી પણ લઈ લીધી છે અને હવે અમે જઈ રહ્યા છીએ આમાં સ્મૃતિવન. સ્મિતુ નીચો છે એના માટે કેમેરો નીચો કરવો પડે. નીચો તો નથી પણ નાનો છે એટલે. અહીંથી જવાનું બાપા. કેવું હતું જમવાનું? જમવાનું હતું સરસ મજાના દાળ ભાત રોટલી અને એટલી સુંદર સાયસ હતી કે સંતોષ થઈ જાય એવી હતી. છાસ બહુ મસ્ત હતી, હા, મીઠી બહુ મીઠી. સરસ હતું બધું. મંદિરે મસ્ત હતું. હા હે મંદિરે કેવું સરસ આ હતું સરસ બધું ફર્સ્ટ ક્લાસ છે. અને પાછું જંગલ વચ્ચે ને એમ. બહુ મજા આવી, આનંદ આવ્યો. બસમાં આવ્યા, બહુ હર્યા, કોઈ ફર્યા, દેવ દર્શન કર્યા. હા, અરે આનંદના દી છે. મારા બધા બાલ ગોપાલ મારે સાથે જ છે. બાલ ગોપાલમાં યુગ એક જ છે અત્યારે. બધા બાલ ગોપાલ જ છે મારા. આ પોતાને પેલો રમાડ્યો. પપ્પા